અનાદિકાળથી સજીવ સૃષ્ટિના ધબકારથી ધબકતું આ બ્રહ્માંડ, જ્યાં દરરોજ સૂર્ય ઉગે છે અને આથમે છે, જ્યાં દિવસ પછી રાત અવશ્ય આવે જ છે, પણ આજથી બરાબર 8 દાયકા પહેલા, એટલે કે અષાઢ વદ બીજ વિક્રમ સંવત 1992, તારીખ 6 જુલાઈ 1936, એ દિવસ એવો આવ્યો જેની રાત નથી, એ સવાર એવી આવી જેની સાંજ ક્યારેય પડવાની જ નથી, અને સમસ્ત થવાની યાત્રાએ નીકળેલા એ સૂર્યનો એવો ઉદય થયો જેનો અસ્ત કદાપી નથી. જેના યશનો જય ઘોષ જગતમાં, જેના યશનો જય ઘોષ જગતમાં, ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સૂર્યજી અમારા. ચાલો તેમનું જીવન નજદીકથી જોઈએ. જવાહરની ઉંમર જ્યારે માત્ર 9 વર્ષની હતી ત્યારે માં કાંતાનું નિધન થયું, અને તે સાથે પિતા મફતભાઈએ બ્રહ્મચર્યનું વ્રત લઈ સંયમી જીવન સ્વીકારવાનો દ્રઢ નિર્ધાર કર્યો. બાલ જવાહર સાથે પાટણ છોડી કાયમ માટે મુંબઈ લાલબાગના રહેવાસી બન્યા. જવાહરને ઇંગ્લિશ સ્કૂલમાં ભણવા મૂકી પિતા મફતભાઈએ સદગુરુની તલાશ પ્રારંભી. લાલબાગનો એ ઉપાશ્રય જ્યાં મુનિ ભાનુ વિજયના વૈરાગ્ય નિતરતા પ્રવચનો અને મુનિ પદ્મ વિજયની સંવેગ જરતી સજ્જાઓએ મુંબઈભરમાં પ્રવચ્યાનો શંખનાદ ફૂંક્યો. પિતા મફતભાઈનો એ માયલો જાગી ઉઠ્યો ને તરત જ વૈશાખ વદ 6, 2006ના મંગળ દિવસે મુંબઈના શત્રુંજય તીર્થ તુલ્ય ભાઈખાલાના જિનાલય પ્રાંગણમાં બાલ જવાહર સાથે મુનિ શ્રી ભાનુ વિજયજી મહારાજના ચરણે જીવનનું સર્વસ્ત સમર્પણ કર્યું. મફતભાઈ બન્યા ધર્મઘોષ વિજય. જ્યારે જવાહરનું રૂપાંતર થયું મુનિ જયઘોષ વિજયમાં, દાદા ગુરુદેવ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજના હૃદયમાં કાયમ માટે વસી ગયેલ આ એ જ મુનિ જયઘોષ વિજય છે કે જે એક સમયમાં અણઘડ જવાહર હતા. લાલબાગના ઉપાશ્રયમાં ધબ ધબ કરી દાદરા ચડી જતો જવાહર, સાધુઓ સ્વાધ્યાય કરવા બેઠા હોય ત્યારે તેમના પાત્રામાં ચોકલેટ નાખી જતો જવાહર. દીક્ષા લીધી નાની વયમાં ગુરુ ભુવન ભાનુની પાસે, કોણે જાણ્યું આ બાલ જવાહર, કોણે જાણ્યું આ બાલ જવાહર શાસનનો હીરો થશે, શાસનનો હીરો થશે. ગુરુ પ્રેમ સુરીના ચરણોમાં જીવનને મન ધરનારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સૂરીજી અમારા. બાળપણ અને ભોળપણની વયમાં બાલમુનિ જયઘોષ વિજયજીએ વૈશાખ જેઠની પ્રખર ગરમીમાં મુંબઈથી પાલીતાણાનો 700 કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી ગુરુરાજ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજના પ્રથમવાર દર્શન કર્યા. સિદ્ધાંત મહોદય પરમ પૂજ્ય દાદાગુરુ આચાર્ય દેવ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજે જ્યારે બાલમુનિ જયઘોષ વિજયનો હાથ પકડ્યો ત્યારથી માંડીને બાલમુનિ જયઘોષ વિજયજીએ દાદાગુરુનો આજીવન સાથ ન છોડ્યો. પૂનાથી ખડકીનો એ વિહાર 4 ડિગ્રી તાવ હોવા છતાં જ્યારે જયઘોષ વિજયજીને સમાચાર મળ્યા કે દાદા ગુરુજી વિહાર કરી રહ્યા છે, ન તો શરીરની ચિંતા કરી ન તો સ્વાસ્થ્યની ચિંતા કરી, તરત જ ખભે કામળી અને હાથમાં દંડો લઈ ધગધગતા તાવમાં એ વિહાર કરી દાદા ગુરુની સાથે ભેગા થઈ ગયા. બસ તે દિવસ ને તે ઘડી પ્રત્યેક વિહારમાં મુનિ જયઘોષ વિજયના એક હાથમાં પાણીનો ઘડો હોય અને બીજા હાથમાં પોતાના જીવન ઘડવૈયાનો હાથ. ગુરુ ગુણોનો ગુણાકાર, વર્ગ ગણિત અને બીજ ગણિતની ગણના જ્યાં ગણના પાત્ર એ નથી. કર્મગ્રંથોનો અભ્યાસ ચાલુ હતો. મુખ્ય 8 ચુનંદા સાધુઓને દાદા ગુરુજી પાઠ આપતા. તેમાં એક્સ્ટ્રા પ્લેયર તરીકે 9મા નંબરે મુનિ જયઘોષ વિજયને પણ ભણવા બેસાડ્યા. ચાલુ પાઠમાં એક પરીક્ષા આવી અને ત્યારે મુનિ જયઘોષ વિજયજીએ પોતાની પ્રતિભા ઝળકાવી. સહુના આશ્ચર્ય વચ્ચે 9મો વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો. આશ્ચર્યનો તો હજી આરંભ થયો છે. જવાહરનું તેજ
દાદા ગુરુની આંખોમાં એવું સ્પર્શી ગયું કે દાદા ગુરુ હવે ખુદ જયઘોષ વિજયને ભણાવતા. જૈન શાસ્ત્રના જે ગ્રંથો 50 વર્ષના દીક્ષા પર્યાયે કે 100 વર્ષની ઉંમરે પણ ભણવાની રજા ન મળે, તે છેદ સૂત્રો મુનિ જયઘોષ વિજયને માત્ર 7 વર્ષના દીક્ષા પર્યાયે અને 21 વર્ષની ઉંમરે ભણવા મળ્યા. જવાહરનો જન્મ થયો ત્યારે જવાહરના દાદા ચુનીભાઈએ ભવિષ્ય ભાખેલું, આ બાળક 21 વર્ષનું થશે ત્યારે કરોડપતિ બનશે. ખરેખર 21મા વર્ષે મુનિ જયઘોષ વિજયજી કરોડો અને અબજો રૂપિયાને આંબી જાય તેવી જ્ઞાન સંપત્તિના માલિક બન્યા. प्रायश्चित ना जल सिंचन के भाविकों शुद्धि करता, उपदेश दे शिव मार्गनो सवने प्रतिबोध करता. सरखा पापी जीवो ना छो, हम सरखा पापी जीवो ना छो, आप ज तारण हारा. जय घोष जय घोष जय घोष सूरीजी અમારા. નવકાર મંત્ર અને સૂરી મંત્ર પ્રત્યેની એમના જેવી શ્રદ્ધા તો આપણે પણ જીવનમાં કેળવવા જેવી છે. એકવાર પ્રેમસુરી દાદા પાસે જાણકાર માંત્રિક આવ્યો. કદાચ પોતાની મંત્ર શક્તિનો પરિચય આપવા માંગતો હશે. દાદા ગુરુદેવે માંત્રિકને સાહેબ પાસે મોકલ્યો. માંત્રિક અને મુનિ સામ સામે એક રૂમમાં બેઠા. પૂજ્યશ્રીએ સૂચના કરી, તમે તમારા મંત્ર જપો, હું મારો મંત્ર જપું. 15 મિનિટનો સમય તમને આપું છું. 14 મિનિટે તો માંત્રિક ઊભો થઈ ગયો. વર્ષોથી કરેલી સાધના છતાં હાર સ્વીકારી અને કહેવા લાગ્યો, જરૂર તમારા પાસે કોઈ વિશિષ્ટ મંત્ર હોવો જોઈએ કે જેથી મારા કોઈ પણ મંત્રની તમારા પર અસર ન થઈ. અને સાહેબ ત્યારે માત્ર નવકાર મંત્ર જ જપતા હતા. દાદા ગુરુશ્રી પ્રેમસુરી મહારાજની ઈચ્છા હતી કે નવયુવાન સાધુઓની જ્ઞાન શક્તિનો શાસનને લાભ થાય, અને તે ઈચ્છામાંથી પ્રગટ્યું કર્મગ્રંથ નવસર્જન. 11 સાધુઓની ટીમ કામે લાગી અને લાખો શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન થવા લાગ્યું, જેમાં મુખ્ય 3 ઓલરાઉન્ડરમાં એક હતા મુનિ જયઘોષ વિજય. તેઓએ દાદા ગુરુની ઈચ્છા સાકાર કરવા 3 મોરચા ખોલ્યા. શાસ્ત્ર સર્જનના રો મેટરને તૈયાર કરવું, સર્જન પામેલ શાસ્ત્રને તપાસવું, સુધારવું અને સ્વયં 40,000 શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યનું સર્જન કરવું. સંયમ અને સ્વાધ્યાય બંનેમાં મુનિ જયઘોષ વિજય પાવરધા થઈ ગયા હતા. જયઘોષ વિજયનું તેજ જોઈ દાદા ગુરુ પ્રેમસુરી મહારાજે પોતાના અંતિમ વિલમાં લખ્યું, શાસ્ત્રીય બાબતમાં મુનિ જયઘોષ વિજયની પણ સલાહ લેવી. મુનિ ભાનુ વિજયનો સમુદાય મુનિ જયઘોષ વિજયને સોંપવો. આ વિલ બન્યું ત્યારે મુનિ જયઘોષ વિજયની ઉંમર હતી 28 વર્ષ. શાસ્ત્રો બાબત જયઘોષ વિજયની સલાહ સૌ કો લેજો, હરતા ફરતા ગમની આણા, હરતા ફરતા ગમની આણા, દિલમાં સૌ કો ધરજો, દિલમાં સૌ કો ધરજો. ગુરુ પ્રેમની અમૃત વાણી ના બન સાચા વારસદારા. જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા. પૂજ્યશ્રીએ એકવાર વિચિત્ર લાગે તેવો અભિગ્રહ કર્યો. નાની છોકરી રડતા રડતા ચપ્પુથી શાક વહોરાવે તો જ શાક વાપરવું. સાહેબ દરરોજ શાક વહોરે પણ બીજા સાધુઓની જ ભક્તિ થાય, પોતે ન વાપરે. એક દિવસ ગોચરી માટે સાહેબ એક ગૃહસ્થને ત્યાં ગયા. બેન અંદર કપડાં ધોતા હતા. બહાર બેઠેલી નાની બેબીને મમ્મીએ વહોરાવાનું કહ્યું, પણ એણે લક્ષ્ય ન આપતા ગુસ્સે થતા મમ્મીએ દીકરીમાં વહોરાવાના સંસ્કાર પડે માટે એના હાથે વહોરાવા માંડ્યું. પરંતુ બેબી મૂડમાં ન હતી અને એના પર જબરદસ્તી થતા જોર જોરથી રડવા લાગી. રોટલી વહોરાવ્યા બાદ
શાક વહોરાવવા માટે નજીકમાં ચમચી ન મળતા મમ્મીએ ચપ્પુથી છોકરી પાસે શાક વહોરાવ્યું અને પૂજ્યશ્રીનો ક્યારેય ન પૂરો થાય એવો અભિગ્રહ 6 મહિને પૂર્ણ થયો. ધન્ય તે ગુરુદેવને જે ખુમારીપૂર્વક આવા અભિગ્રહ ધારણ કરી શકે છે અને કુદરતે તે પૂરા કરાવવા પડે છે. પૂજ્યશ્રી ખુદ તો વચન સિદ્ધ છે જ, પણ સાથે એમને વચન સિદ્ધિ પણ છે. અગાધ જ્ઞાન અને વિપુલ વિદ્વત્તા હોવા છતાં મુનિ જયઘોષ વિજયના વિચાર અને વર્તનમાં નમ્રતા હતી. પણ વૃદ્ધ મહાત્માઓની સેવા કરવામાં, સમાધિ આપવામાં તેઓ એની ટાઈમ હાજર રહેતા. તેઓએ જ્ઞાન કળાની સાથે ગ્લાન સેવા પણ કેળવી છે. આંખે ઓછું દેખતા એક વૃદ્ધ મહાત્મા કોઈ દવા બાટલીમાં ભરતા હતા. મુનિ જયઘોષ વિજય જોયું કે દવા જેટલી બાટલીમાં ભરાય છે તેનાથી વધુ બહાર ઢોળાય છે. વગર બોલાવે ત્યાં જઈ તે વૃદ્ધ મહાત્મા પાસેથી બાટલી લઈ પોતે દવા ભરવા લાગ્યા. તે જ સમયે નમસ્કાર મહામંત્ર આરાધક પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ ત્યાંથી પસાર થયા. તેમણે તે વિરલ દ્રશ્ય જોઈ સાથે ચાલતા સાધુને કહ્યું, જો જયઘોષ વિજય બાટલીમાં દવા નહીં પણ પુણ્ય ભરી રહ્યો છે. સાચે જ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના શબ્દો સફળ બન્યા. સાધુઓને સહાય કરવાના ગુણે તેમને ગુણોના ભંડાર તો બનાવ્યા જ, પણ અખૂટ પુણ્યના સ્વામી પણ બનાવી દીધા. દીક્ષા પછી 40 વર્ષ સુધી જેઓ માત્ર જીન વચનોનું વાચન અને ગુરુ વચનોના પાલનમાં જ અંતર્મુખ બની રહ્યા. લોક સંપર્કમાં નહીં પણ શ્લોક સંપર્કમાં જ રહ્યા. શ્રાવકોના વ્યાખ્યાન કરતા શ્રમણોની વાંચનાને વિશેષ મહત્વ આપ્યું. એ મુનિ જયઘોષ વિજય જ્યારે 250 શ્રમણ સમુદાયના બિનહરીફ ગચ્છાધિપતિ પદ પામ્યા ત્યારે જાણે કે 40 વર્ષ સુધી સંગ્રહ કરેલ પુણ્યનો વિસ્ફોટ થયો. પાટણના શામળા પાર્શ્વનાથ હોય કે પાર્શ્વ પ્રજ્ઞાલય હોય, ધર્મચક્ર તીર્થ હોય કે ભુવન ભાનુ માનસ મંદિર તીર્થ હોય કે પછી લંડન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પ્રતિષ્ઠિત થનાર પ્રતિમાજીઓની અંજન પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, કુલ 100 થી વધુ શિખરબંધી જિનાલયોની પૂજ્યશ્રીના હસ્તે પ્રતિષ્ઠા થઈ છે. અમોઘ ગુરુકૃપા, સૂક્ષ્મ પ્રજ્ઞા અને નિર્મવ સંયમ પરિહાતીની ત્રિપુટીએ કેવો ચમત્કાર સર્જાય છે તેનો જીવંત દાખલો છે મુનિ જયઘોષ વિજય. એક એવો માનવી સદ્ધર મળે જેના સરનામે ઈશ્વર મળે કે મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર અત્યારે વિહરમાન એવા સિમંદર સ્વામી દાદા સાથે તારે ટ્યુનિંગ કરવું હોય તો એનું સરનામું એક આ માત્ર આ છે. ગુરુ એટલે જ પરમાત્માનો સાક્ષાત્કાર. ગુરુ ગુણોનો વિસ્તાર. ચક્રવર્તીની સામ્રાજ્ય સીમા જેઓની ગુણ સૃષ્ટિ પાસે વામણી સાબિત થાય, જેઓનું પ્રાણ જ્ઞાનોપાસના છે, તેવા પૂજ્યશ્રીએ જીન શાસનના ગુઢ રહસ્યોને ઉકેલીને શ્રુત સાગના પેટાળમાંથી તત્વોના ખજાનાને ઉલેચીને આપણા જેવા જીવોના ઉપકાર માટે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા છે. આગમોને તો આપણે વાંચી નથી શકવાના, પણ તેઓના ઉચ્ચ ચિંતનને જાણશું ત્યારે જરૂર આગમ જાણ્યાનો અહેસાસ થયા વગર નહીં રહે. प्रशांत वदन सुविशाल हृदय उदार मनोहर वाणी निर्मल संयम पाड़ी हर पर करता कर्मों घाणी करता कर्मों घाणी अध्ययन करी करावी शास्त्रोना अध्ययन करी करावी मुनि जीवन घड़नारा जय घोष जय घोष जय घोष સુરીજી અમારા. એક વખત ગોચરી ખૂબ વધી અને નામ ગાજ્યું
કે મુનિ જયઘોષ વિજય વધારે ગોચરી લાવ્યા છે, ત્યારે ગુરુદેવ શ્રીએ જયઘોષ વિજયને ઠપકો આપ્યો. બે હાથ જોડી મસ્તક નમાવીને જયઘોષ વિજયજીએ મિચ્છામી દુક્કડમ માગી લીધું, કોઈ પણ જાતના ખુલાસા વિના. આવતીકાલે કોને ગોચરીએ મોકલવા તેની વ્યવસ્થા ગોઠવાઈ ત્યારે ખબર પડી કે આજે જયઘોષ વિજય ગોચરીએ ગયા જ ન હતા. તેમનું ગુરુ પ્રત્યેનું સમર્પણ અને સાધુ પ્રત્યેનો સ્નેહ અખંડ અને અતૂટ હતો. સમુદાયની અનેકવિધ જવાબદારીઓને સંભાળી લેતા પન્યાસ જયઘોષ વિજયને ગુરુદેવ શ્રી ભુવનભાનુ સુરી મહારાજે આચાર્ય પદ આપવાનું નક્કી કર્યું. જયઘોષ વિજયનું જ્ઞાન અને શાસ્ત્ર વચનોની પરિભાષાને ઉકેલવાની કળા જોઈને ગુરુદેવે તેમને સિદ્ધાંત દિવાકરની પદવી આપી. વિક્રમ સંવત 2049 વૈશાખ વદ ચોથના દિવસે જ્યારે આચાર્ય જયઘોષ સુરી મહારાજ 250 શ્રમણોના નાયક બન્યા, ત્યારથી તેમની પુણ્ય નિશ્રામાં પ્રભાવ, સામ્રાજ્યમાં પ્રેમ સાથે ભુવન ભાનુસુરી સમુદાય દિન 2 गुना और रात 4 गुना વધતો જ ગયો. શાસનના પ્રભાવકો, પ્રવચનકારો, વિદ્વાનો અને લેખકો પૂજ્ય શ્રીની શીતળ છાયામાં અને આજ્ઞામાં વિચરી રહ્યા છે. ગુરુદેવ શ્રી ભુવન ભાનુસુરી મહારાજ 250 શ્રમણોનો સમુદાય સોંપી ગયા, તેને આજે પૂજ્ય શ્રીએ પોતાના પુણ્ય, જ્ઞાન અને ભરપૂર વાત્સલ્યના ગુણથી બમણો બનાવ્યો. સર્વાધિક 525 શ્રમણોના તેઓ સર્વમાન્ય એક શીર છત્ર તુલ્ય ગચ્છાધિપતિ છે. जिन शासनना बेजोड़ गीतारथ सवियागमना ज्ञाता अभिमान तणी रेखा न मुख पर अभिमान तणी रेखा ना मुख पर संघ ना साचा ત્રાતા નાની વયમાં મોટા ગચ્છોના અધિપતિ બનનારા જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા. પૂજ્ય શ્રીના સંયમી હસ્તે 150 થી વધુ યુવક યુવતીઓએ રજોહરણ સ્વીકારી મહાભિની શ્રમણના પંથે ડગ માંડ્યા. પૂજ્ય શ્રીના વરદ હસ્તે 14 આચાર્ય પદવી તેમજ 60 થી વધુ ગણી પન્યાસ પદ અર્પણ થયા છે. નિસ્પૃહતા અને નિર્લેપતાના ગુણને સહજ રીતે આત્મસાત કરનાર પૂજ્ય શ્રીના સંયમ અને જ્ઞાનથી આકર્ષાઈ 44 થી વધુ શ્રમણોએ તેઓ શ્રીને પોતાના ગુરુપદે સ્થાપિત કરી અદકેરું શિષ્યત્વ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી છે. એ જ રીતે સંઘ એકતા માટે પૂજ્ય શ્રીએ ગચ્છાધિપતિ બન્યા બાદ કોઈ એકાદ સંઘમાં ચાતુર્માસ ન કરતા આજુબાજુના 15 થી 20 સંઘોને સાથે લઈ સામૂહિક ચાતુર્માસનો પ્રારંભ કર્યો અને સાથે સામૂહિક તપયજ્ઞનો પ્રારંભ કર્યો. તેમના પચખાણનો એટલો ભારે પ્રભાવ છે કે નવકારશી પણ ન કરી શકનાર માણસ સિદ્ધિ તપને પાર ઉતરી જાય છે. મુંબઈ માટુંગાનો સંઘ જ્યારે પૂજ્ય શ્રીને સુમતીનાથ જિનાલયની પ્રતિષ્ઠા માટે વિનંતી કરવા આવ્યો ત્યારે સાહેબે કહ્યું કે હું એકલો જ શા માટે? મુંબઈમાં બિરાજમાન 25 આચાર્યોએ દાદા સુમતીનાથની પ્રતિષ્ઠા કરી. મોટા તીર્થમાં પણ ન હોય તેટલા આચાર્યોને પૂજ્ય શ્રીએ આ નાના જિનાલયની પ્રતિષ્ઠા માટે એકત્રિત કરી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. પૂજ્ય શ્રીએ માત્ર ઇતિહાસ વાંચ્યો નથી પણ ઇતિહાસ રચ્યો છે. ભગવાન પણ સંગમાં થાય, ગંધર્વ પણ સંગમાં થાય, કેવલ જ્ઞાનીઓ સંયમીઓ બધા સંગમાં પાકે. મને પણ દીક્ષા મળી કોના પ્રતાપે? સંઘના પ્રતાપે પિતાજી પામ્યા, પિતાજીના પ્રતાપે હું પામ્યો અને આ બધાના બીજમાં હું આવ્યો. એનું કારણ શું? ગુરુઓ ધર્મમય મળ્યા માટે. એટલે સંઘ આત્માના બધા કર્મો નાશ પમાડે છે. સંઘ આત્માને બધી યોગ્યતાઓને પ્રાપ્ત કરાવે છે. સંઘ આત્માને બધા ધર્મો આપે છે. સંઘ આત્માને ચારે બાજુથી ઉન્નત કરાવે છે. સંઘ આત્માને બધા ગુણો ખીલાવે છે. જયના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં. જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ જય ઘોષ
जय घोष गुरुजी हमारा। जय घोष जय घोष जय घोष सूरी जी हमारा। हमारा जय घोष जय घोष जय घोष गुरुजी हमारा। ગુરુદેવનું જીવન એક પથદર્શક સ્વરૂપે આપણા માટે અમૂલ્ય ખજાના તુલ્ય છે. ચાલો આજથી આપણા જીવનને સાચા માર્ગે લઈ જઈએ, ગુરુ કૃપા મેળવીને મોક્ષના માર્ગે પ્રયાણ કરીએ.